या अली मदद मौला अली मदद આવી ગયા બધા મ્યુટ કર્યા બધાને जी તમે રજા પર શરૂઆત કરી હા તમે રજા પર શરૂઆત કરી जी आमीन बिस्मिल्लाह આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર યા અલી મદદ मौला अली मदद મૌલાના નામથી શરૂઆત કરીએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે અમારા સર્વે વિચારો અમારી સર્વે આશાઓ તમારા માટે છે આજે ઇન્શાલ્લાહ આપણે પૂરી પ્રસ્તાવના નહીં વાંચીએ આપણે મંડે ટુ થર્સડે વંચાય છે તો હવે આપણે ક્વેશ્ચન આન્સર નું લાઈવ સેશન બી રાખીએ છીએ એટલા માટે તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ અને મૌલા આપણા દરેક તરફથી ઈચ્છે છે કે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ અને જે કોઈ આના માટે કોશિશ કરે છે તો મૌલા એના માટે બહુ પ્યાર ભર્યા ઉત્તમ દુઆ આશીષ ફરમાવ્યા કે આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મજહબ વિશે માહિતી મેળવવાની જેઓ નેમ રાખી છે તેઓને અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ અલ્લાહ મેરા સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલી મુહમ્મદ અલી સહી અલ્લાહ ખુદાવીન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો યા અલી બિલુફસિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલી ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે જે માજી મને ઓલવેઝ મને કીધું હતું કે તમે જ્ઞાન બોલજો તો માફી ચાહું છું આજે જ્ઞાન નથી બોલી રહ્યો પણ આ બધું જ્ઞાન જ છે ઇલમ જ્ઞાન છે બરાબર આજે આપણે ઇન્શાલ્લાહ આજનું આજે ઇલમ મજાલિસ બહુ દિલ મોહબ્બતથી ભરેલું છે અને ઇન્શાલ્લાહ બહુ બ્યુટીફુલ હશે આજની ઇલમ મજાલિસ તો પહેલા આપણે જે ગયા શુક્રવારે આપણે જે ઇલમ મજાલિસ હતી અમે ક્વેશ્ચન આન્સર થયા હતા તો માશાઅલ્લાહ બધાની બહુ મુબારકી ફોન મેસેજ ટેક્સ આવે છે કે આ રીતે ક્વેશ્ચન આન્સર નું લાઈવ સેશન રાખવામાં આવે તો આપણે હવે એના પર થોડું કોન્સન્ટ્રેટ કરીએ છીએ તો જે સ્વાબનો સપનાનો જે વિષય હતો એના વિશે હું 5 મિનિટ બોલીશ અને જે ભાઈએ સવાલ પૂછ્યો છે આજે તો એમને મુબારકી આપું છું
અને સલમાન ફારસ માટે કઈ તમે સંભળાવો એમ છે. તો 10-15 મિનિટ આપણે જે હિસ્ટ્રીના અંદર સલમાન ફારસ માટે શું છે, અને પછી કલામી ઇમામ મુબીન ભાગ પહેલાના અંદર સલમાન ફારસનો ઉલ્લેખ કરીને મૌલાએ ઘણા ફરમાન મુબારક ફરમાવ્યા છે, એને આપણે સમજવાની કોશિશ કરીશું. તો ઇન્શાઅલ્લાહ અંદર એવી ઘણી બાબતો છે કે આપણે કદી પણ સાંભળી નહીં હશે, કદાચ વિચારી પણ નહીં હશે, એવી ઘણી બાબતો છે એના અંદર. તો જે લોકો ઘરે છે અથવા કોઈ બીજી જગ્યાએ બરાબર જગ્યાએ છે અને કલામે ઇમામે મુબીન ભાગ પહેલો છે ગુજરાતીના અંદર, તેઓ સાથે રાખીને બેસે. ઉર્દુના અંદર આ ફરમાન મુબારકો કયા પેજ પર છે એની મને આઈડિયા નથી, પણ હું ગુજરાતીમાં તમને કહીશ તો તમે એ પ્રમાણે ઉર્દુમાં શોધી શકતા હો તો શોધી લેજો. તો અને હું ઈચ્છું છું કે તમે નોટ પેન લઈને બેસો, પણ લખવામાં વધારે ધ્યાન ના જાય અને ઇલમ સાંભળવામાં વધારે ધ્યાન રાખજો. લખવાનું એટલા માટે કહું છું કે દાખલા તરીકે આપણને એમ લાગતું હોય કે 2 કલાક ઇલમ મિજાલિસ છે, આપણે કઈ પૂછવું છે, કોઈ ચીજ બરાબર સમજમાં નથી આવી, અથવા કોઈ ચીજ સમજમાં આવી છે એને આપણે વધારે સારી રીતે સમજવી છે, તો એવી કોઈ બાબત લખવી હોય તો બહુ શોર્ટના અંદર લખો. દાખલા તરીકે ફરમાન મુબારકના અંદર અહેલે બૈયત આવે છે, તો અહેલે બૈયત આપણે સમજવું હોય તો ખાલી અહેલે બૈયત લખો. આખા ફરમાન મુબારક કે આખું હું બોલું છું એ સાથે લખવાની જરૂર નથી, બરાબર. રેકોર્ડિંગ તો આપણને મળે છે મૌલાની મહેરબાનીથી. તો શોર્ટના અંદર કહેવાનો મતલબ કે લખવાના અંદર વધારે ધ્યાન ના રહે, પણ જે તમારે પ્રશ્ન પૂછવો હોય શોર્ટના અંદર લખી દેજો સાઈડમાં, પણ સાંભળવામાં વધારે ધ્યાન રહે આપણું. તો પહેલા તો હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, મૌલાના પહેલા લાખો લાખો શુક્રિયા અદા કરું છું કે ફરી એકવાર મૌલાએ તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને મૌલા સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમ્મીદો પૂરી કરે. આમીન. દરેકના જન્મના અંદર તથા નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજાલિસની ગોઠવણી કરી બરાબર, અને જે લોકોએ ફરમાન વાંચવાના વારા લીધા, ફરમાન કલામ યાદ કરીને બોલ્યા, વાયજ કરી, એ બધાને બહુ મુબારકી આપું છું. જે લોકોએ હાજરી આપી, પાછળથી રેકોર્ડિંગ બી સાંભળી, તો બધાને મુબારકી આપું છું. અને મોલા તમારા બધાની ખિદમત કબૂલ કરે. આમીન. તો ગયા વખતે જે આપણે શુક્રવારની વાયજ હતી, તો એના માટે હજુ બી સવાલ આવ્યા છે. આપણે ક્વેશ્ચન આન્સર રાખ્યું તેમ છતાં પણ, કારણ કે ઘણા લોકો એ સમજો કે કોઈ ઇન્ડિયા પાકિસ્તાનના અંદર છે, કોઈ બીજી જગ્યાએ, જેનો ટાઈમ એડજસ્ટ થતો નથી આપણે ઇલમ મિજાલિસ પ્રમાણે, તો એ લોકો રેકોર્ડિંગ સાંભળીને પછી સવાલ પૂછે છે. તો જે ફરમાન મુબારક છે કલામ ઇમામ મુબીન ભાગ પહેલામાં, એ મૌલાએ ફરમાવ્યું કે અમે કોઈના સપનામાં આવતા નથી. બહુ સિમ્પલ વાત છે. આપણે રેકોર્ડિંગ સાંભળીએ, જરૂરી નથી કે એક વખત સાંભળીને આપણને સમજમાં આવી જાય, બરાબર. ઘણી ચીજો આપણે 1 વાર, 5 વાર, 10 વખત સાંભળવી પડે છે. આપણે પોતે પણ એના માટે વિચાર કરવો પડે છે. અને સૌથી વધારે તો મહત્વની બાબત એ છે કે જ્યાર સુધી આ કોઈ દુનિયાની ડિગ્રી લેવા માટે આપણે નથી બેઠા કે કોઈ બી લઈ શકે, બેરિસ્ટર કે લોયર થઈ શકે કે ડોક્ટર થઈ શકે, એન્જિનિયર, એવું નથી. ઇલ્મની જે રોશની છે, એટલે કે ઇલ્મનું જે બાતુન છે, એ આપણી દિલની પાકીદગી અને સફાઈ પર આધાર રાખે છે. તો જેમ જેમ આપણું દિલ પાક અને સાફ થતું જશે, એમ મૌલા એના ભેદો, એની રોશની, ઇલ્મની રોશની આપણા ઉપર જાહેર કરતો જશે, બરાબર. તો આપણે સબર કરીએ સમજવામાં, કોઈ બાબતની જલ્દબાજી ના કરીએ. જે ઇલમ બોલાણું છે, ફરમાનથી બોલાણું છે, અને એને સમજવાની કોશિશ કરીએ. તો જો ફરમાન મુબારક એમ છે કે અમે કોઈના સપનામાં આવતા નથી, બરાબર. તો જયારે આપણે આટલું વાંચીએ છીએ ને, તો આપણે એમ સમજીએ છીએ કે મૌલા સપનામાં આવતો જ નથી, તો હવે કઈ આગળ વાત થાય જ ના. પણ મૌલાએ ત્યાં સુધી પૂરું ના કર્યું. મૌલાએ શું ફરમાયું? અગર આવીએ છીએ તો કોઈ કહેતું નથી.
લોજિકલી બી વિચારો શાંતિથી કે સપનામાં મૌલા આવતા જ નથી, તો પછી એમ કેમ કે છે મૌલા કે હું આવું છું તો કોઈ કહેતું નથી? તમે સમજાવું શું કહેવા માંગુ છું? કે જયારે આવતો જ નથી મૌલા ખ્વાબના અંદર, તો પછી મૌલાએ કેમ એમ કીધું કે અગર હું આવું છું તો કોઈ કહેતું નથી? તો એકચ્યુઅલી એ બાબત બની હતી, મૌલા જાહેરમાં પધાર્યા હતા અને કોઈ અફવા ઉડાવી હતી કે મૌલા મારા ખ્વાબમાં આવ્યા. તો એ પર્ટિક્યુલર પર્સનની વાત ખોટી પાડવા માટે મૌલાએ ફરમાવ્યું કે જે માણસ કહી રહ્યો છે ને એ ખોટું બોલી રહ્યો છે, હું એના સપનામાં નહોતો આવ્યો અને હું આવું છું તો કોઈ કહેતું નથી. રાઈટ? હવે જુઓ, એટલે કે એ માણસ જે કહી રહ્યો છે ને એને પર્ટિક્યુલર મૌલાએ ખોટી પાડી. રાઈટ? હવે આપણે એમ કહીએ છીએ, હું કહું કે કોઈ બી કે મૌલા મારા ખ્વાબના અંદર આવ્યા. રાઈટ? તો પહેલી બાબત શું છે કે કઈ રીતે આવ્યા? તો એક મૌલાનું જાહેરી જીસમ મુબારક છે જે લિસ્બનના અંદર મૌલા બિરાજમાન છે, એ રૂપના અંદર ખ્વાબના અંદર આવ્યા. રાઈટ? એક બાબત આ છે. બરાબર? બીજી બાબત શું છે કે ખુદાનું જે સ્વરૂપ છે, જે ફરમાન છે, ઇલમ અને ઇસ્મે આઝમ છે, તો એ પ્રમાણે આવ્યા. ત્રીજી બાબત એ છે કે જે ઇસ્મે આઝમ અને ઇલમ મુબારકની પ્રેક્ટિસ કરીને જે નૂર, જે નિરંજન નિરાકાર છે, એ રીતે આવ્યા. કઈ રીતે આવ્યા? રાઈટ? તો આ ચીજો પર આપણે વિચાર કરીએ તો આપણને રોશની હાંસલ થશે. તો જુઓ, ખ્વાબ ખોટા પણ હોય છે. દાખલા તરીકે જીનાના અંદર શું ફરમાવ્યું અને ફરમાનના અંદર બી મૌલાએ ફરમાવ્યું કે જે દુનિયાદાર જીવો છે એ લોકો સૂતા હોય તો એમને કેવા ખ્વાબ આવે છે કે ગામમાં મોટો કેવડાવો, હવેલીઓ બનાવો, લોકો મારી સલાહ લેવા આવે, અને સપનાના અંદર બી બાયરી છોકરાઓ જોવે છે, મૌલાએ એમ ફરમાવ્યું. રાઈટ? પણ જે ઇબાદતી જીવો છે, જેના દિલના અંદર મૌલા માટે સાચી મોહબ્બત છે, એમને બી ખ્વાબ તો આવે છે. દાખલા તરીકે ઇબ્રાહિમ પૈગંબરને પૈગંબરીની હાલતના અંદર ખ્વાબ આવ્યું. રાઈટ? અને એમને એના પર ઈમાન લાગ્યા કે મને ખુદાનું ખ્વાબ આવ્યું, ખુદાએ મને હુકમ કર્યો મારી વહાલામાં વહાલી ચીજની કુરબાની માટે. ખ્વાબ તો આવ્યું ને, સાબિત છે આપણા મઝહબના ઇલમથી, ઇતિહાસના અંદરથી. રાઈટ? કુરાનના અંદરથી બી. તો અમે કોઈના ખ્વાબમાં આવતા નથી. અગર અમે જે અલી અને નબીના બંનેના નૂર છીએ, અમે એક દરિયો છીએ, એટલે કે મૌલા મુર્તઝા અલી ઇલ્મના દરિયા છે, એ દુનિયાના ખ્વાબમાં નથી આવતો મૌલા. રાઈટ? પણ કહેવાનો મતલબ જેને દિવસ દરમિયાન, પોતાની જિંદગી દરમિયાન મઝહબની સાચી પ્રેક્ટિસ કરી છે, એને મૌલા એ બક્ષિસ આપે છે. તો થોડું સમજવું અઘરું છે, કારણ કે આ બધી અનુભવોની વાતો છે. જયારે અનુભવની વાતો હોય ને તો એને સમજાવવી બી મુશ્કેલ છે, અને જે સમજવા માંગે છે એને અનુભવ નથી થયો ત્યાર સુધી એ ચીજ સમજમાં નથી આવતી. દાખલા તરીકે આપણે કિતાબમાંથી આગ માટે વાંચતા હોઈએ, આગ આવી હોય, એની ફ્લેમો ઉડે છે ત્યારે આ કલર હોય છે, આટલી ઊંચી ઉડે છે, આટલી ગરમી હોય છે, પણ એ કિતાબના અંદર જે આગનું વર્ણન કર્યું છે એ કિતાબને તમે ઉપાડશો, હાથથી માથા પર લગાવશો, છાતી પર લગાવશો, તો એના અંદરથી આગની ગરમી નહીં આવે. બરાબર? પણ એ કિતાબમાં શું કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કરશો તો પછી એ ચીજ થશે. બરાબર? કે આગ જ્યાં લાગી હોય એની નજદીક જાઓ તો એની ગરમી મહેસૂસ થાય, એના અંદર હાથ નાખો તો ખબર પડે કે આગ કેવી ગરમ હોય. હવે એક ભાઈ મને સવાલ કે છે કે તમે આમ કહો છો, તો જુઓ, હું નથી કહેતો. પહેલી વાત એ સાંભળો, હું ફરમાન કહું છું કે અમે કોઈના ખ્વાબમાં આવતા નથી, અને આવે છે તો કોઈ કહેતું નથી. અને મેં ઇબ્રાહિમ પૈગંબરના ખ્વાબની બી વાતો કરી. રાઈટ? અને જે લોકોને જાહેરના અંદર મૌલા ખ્વાબના અંદર આવેલા છે, કોઈને નથી આવ્યા એટલે એમ ના સમજે કે એ જાહેર સ્વરૂપમાં નથી આવતા. અને બાતુનના અંદર બી શું છે કે હઝરત ઇબ્રાહિમ પૈગંબરને ખ્વાબ આવ્યું. રાઈટ? તો એમના અંદર એમને ઇલ્મ મળ્યું. બરાબર? હવે એક ભાઈ મને એમ કે છે કે તમે આમ કહો છો, હું કઈ બીજું કહું છું. પછી એ ભાઈ કે છે કે અબુલ મિસરી સાહેબ બીજું કે છે. તો જુઓ, હું કોઈ મિશનરીની નિંદા કે કરવા નથી બેઠો, પણ જયારે આપણી સમક્ષ કોઈ વાત આવે છે તો મારે એનો ચોખવટ કરવી પડે છે. રાઈટ? તો સૌથી ઊંચું ઇલમ છે ફરમાન મુબારક છે.
અને મૌલા મુર્તઝાની ઇલ્મના દરિયા છે. દરેક મિશનરી કે જે બી વાઇસ કરે છે તો એ પોતાની જે મહેનત કરી છે મઝહબના અંદર, ઇલમ, ઇબાદત ને સારા અમલ, એ પ્રમાણે એને સમજાવવાની કોશિશ કરે છે. તો આપણે કોઈને નાનું મોટું નથી કહેતા, પણ એટલું તો આપણે કહીએ છીએ કે મૌલાના ફરમાન સૌથી ઉપર છે. બરાબર? તો આપણે મિશનરીઓ પર અને બીજી ચીજો પર નજર કરીએ એના કરતા ફરમાન પર આપણે કેમ નજર નથી કરતા? ફરમાન વાંચવામાં કેમ આપણે સુસ્તી કરીએ છીએ? સાંભળવાનો આપણને બહુ શોખ છે. સવારે ઉઠ્યા તો સેલફોનના અંદર આ ક્લિપ આવી, પેલી ક્લિપ આવી, આ લિંક આવી, કેટલું એ સાંભળીએ છે. પણ જે ચોખ્ખું પાણી છે મૌલાના ફરમાન મુબારક, એનું એ ઇલ્મ હાંસલ કરવા માટે આપણને કેમ દિલ થતું નથી? અને એ ઇલ્મની, મૌલાના ફરમાન મુબારકની સાચી સમજ નથી હોતી અને આપણે આળસ કરીએ છીએ એ ફરમાન મુબારક વાંચવાનો, અભ્યાસ કરવાનો. એટલે પછી આપણે ઇલમ લેવા માટે કે ફલાણા મિશનરી આમ કીધું, ફલાણા મિશનરી આમ કીધું. બરાબર છે, એમનો પ્રયાસ નિખાલસ અને પ્રમાણિક છે, પણ એમનો દરજ્જો તો મૌલાની સામે અસ્તગસ્ત કેટલો નીચો છે, રાઈટ? દરેકનો, મારો પોતાનો દરેકનો. મૌલાના ફરમાન મુબારક છે, રાઈટ? એની સમજ અલગ જ ચીજ છે. તો આપણે કોઈ મિશનરીની સાંભળીએ, કોઈની બી સાંભળીએ તો એ ચીજ ફરમાનથી તોલ કરીને સમજીએ. આપણે એટલું ઇલમ પડ્યા નથી ફરમાનની, એટલે આપણે કોઈ બી ચીજ કબૂલ કરી દઈએ છીએ. તો બહુ બ્યુટીફુલ વાત કીધી છે. હવે એ ભાઈને અબુલ મિશનરી સાહેબના પર વધારે પેલું છે, સાંભળે છે, કોઈ વાંધો નહીં, આપણે એમાંથી સમજાવીએ. તો એ ભાઈ મને એમ કે છે કે અબુલ મિશનરી તમે આમ કહો છો, હું આમ કહું છું, અબુલ મિશનરી આમ કહે છે, તો કોનું સાંભળવું? મેં કીધું ફરમાન મુબારક સાંભળો. એ એમ કે છે કે અબુલ મિશનરી સાહેબ એમ કીધું કે જે આબિદ હોય છે એમને તો સપના આવતા જ નથી. બરાબર છે, મેં બી સાંભળ્યું છે અબુલ મિશનરી સાહેબના વાયદના અંદર. આપણે એનો ખુલાસો કરીએ. અબુલ મિશનરી સાહેબ જે કહેવા કીધું છે ત્યાં પહોંચવાની કોશિશ કરીએ. આબિદ, તો આબિદ કોને કહેવાય? અબ્દ એટલે ગુલામ. બરાબર? આબિદ એટલે કે જે ઇબાદતી જીવો છે, ખુદાની ઇબાદત કરે છે, ફરમા બરદારી કરે છે, મને વચને કર્મે, એ આબિદ, એનો એ દરજ્જો છે, રાઈટ? અને એમને સપના આવતા નથી. તો અહીંયા અબુલ મિશનરી સાહેબનો કહેવાનો મતલબ એ છે કે એ જે આખો દિવસ ખુદાના ખ્યાલમાં રહે છે, મને વચને કર્મે, એમને દુનિયાના સપના નથી આવતા. આબિદને સપના નથી આવતા, એટલે કે જે દુનિયાદાર માણસોને સપના આવે છે ને, મોટી મોટી હવેલીઓ બનાવવું, ગામમાં મોટો કેવરાવું, લોકો મારી સલાહ લેવા આવે, ગામમાં મોટો કેવરાવું, સપનાના અંદર બાયડી છોકરા જોવે છે, એવા ખ્વાબો જે સાચા આબિદો છે, ઇબાદતી છે, એમને નથી આવતા દુનિયાના સપના. એમનો અબુલ મિશનરી સાહેબનો કહેવાનો મતલબ આ છે. હવે એ જ અબુલ મિશનરી સાહેબની એક બીજી બાબત, જે ભાઈએ સવાલ પૂછ્યો છે, એમને કદાચ સાંભળી હશે. तो अबुल मिशनरी साहब बीजा वाइड अंदर एम कहते कि मैं सुबह जमात खाने से घर पे आया, मुझे एक गिनान समझ में नहीं आ रहा था, तो मैं उसके बारे में सोच रहा था और मुझे आंख लग गई और मैं आधा नींद में था, आधा जाग रहा था, ये हालत में था, और मुझे ख्वाब आया. ख्वाब में मैंने देखा कि सब्जाली मिशनरी जो गुजर जाने के बाद मौला ने जिनको पीर का दर्जा दिया, वो जमात खाने में सब्जाली मिशनरी गिनान पढ़ा रहे हैं, और उन्होंने गिनान इस तरह पढ़ाया, उसमें मेरा ध्यान लग गया, और मैं जो गिनान की समझ हासिल करने की कोशिश कर रहा था, मुझे समझ में नहीं आ रहा था, वो मुझे ख्वाब में वो समझ आ गई कि मेरे ख्वाब में सब्जाली मिशनरी आए. वो ख्वाब में मैंने ऐसा देखा कि सब्जाली मिशनरी जमात खाने में आए हैं, गिनान बोल रहे हैं, और मैं भी वो जमात खाने में हाजिर हूँ, और मुझे वो समझ आई. तो लो, अबुल मिशनरी साहब ने ख्वाब આવ્યો ને. એક બાજુ અબુલ મિશનરી સાહેબ એમ કહે છે કે આબિદોને ખ્વાબ નથી આવતા, એટલે કે આબિદો દુનિયાદાર જીવો નથી હોતા, એમને દુનિયાના ખ્વાબો નથી આવતા. પણ અબુલ મિશનરી સાહેબ પોતે જ કહે છે કે સબ્જાલી મિશનરી મારા ખ્વાબના અંદર આવ્યા અને મને ઇલ્મ મળ્યું. તો આ બાબત આપણે આનાથી વધારે હું નથી સમજાવી શકતો, કારણ કે આ અનુભવની વાત છે, રાઈટ? જ્યાં સુધી આપણને અનુભવ નહીં થાય ત્યાં સુધી આપણે આ ચીજો નહીં સમજી શકીએ, એને સંપૂર્ણ રીતે નહીં સમજી શકીએ. જુઓ, હઝરત ઇમામ આકા સુલતાન નું ફરમાન છે કે અમારા 70 વર્ષની ઇમામતના દરમિયાન અમે 70 વખત ફરમાનમાં ફેરફાર કર્યો છે. પછી મોલા શું ફરમાવે છે કે અમારા ઘણા ફરમાન એક ફરમાનથી બીજું ફરમાન એના વિરુદ્ધમાં જાય છે. આ બાબત તમારે સમજવી જોઈએ. દાખલા તરીકે હું તમને દાખલો આપું કે આપણે દુઆના 3 વખતથી દુઆના 6થા પાઠના અંદર પડીએ છીએ,
કુલુ અલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલિદ વલમ યુલદ વલમ યકુલ lahu કુફુવન અહદ. કહે કે અલ્લાહ જે એક છે અને તેના સમાન બીજો કોઈ નથી, અને ન તે કોઈથી પેદા થયો, ન તેનાથી કોઈ પેદા થયું. તો આ ઇલમના અંદર તો ચોખ્ખે ચોખ્ખું ખુદાએ કીધું છે કે હું એવો છું કે એક જ છું, હું બે નિયાઝ છું, અને મારાથી કોઈ ચીજ પેદા નથી થઈ, અને હું કોઈ ચીજથી પેદા નથી થયો. હવે એ જ મૌલા શું કે છે આપણને? દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, અને મૌલા મુર્તઝાલી સહી ખુદાઈના આલમીન છે. તો એ જ ખુદા પછી શું કે છે? તમને ખુદાએ પેદા કીધા છે. લો, એક બાજુ તો એમ કે છે ખુદાથી કોઈ ચીજ પેદા થતી નથી, અને આ બાજુ મૌલાએ ફરમાવ્યું કે તમને ખુદાએ પેદા કીધા છે. તો આ સામાન્ય સમજથી જોવા જઈએ તો આ બંને ચીજો એકબીજાથી વિરુદ્ધમાં જાય છે, રાઈટ? તો એ આપણે ધીરે ધીરે સમજમાં આવશે, જેવી આપણી દિલની હાલત થશે ને એ પ્રમાણે સમજમાં આવશે. તો મંસૂરને જયારે મૌલાએ ફરમાવ્યું કે દુનિયાવી ભ્રાંતિ સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો, ત્યારે વિશ્વ વૈધાન્ય ખુદા સાથે એક થયો. એટલે એની સમજ જયારે દિલ પાક થયું, એ સમજ આવી ત્યારે બોલ્યો કે અનલ હક. એ સમજ આવી કે ખુદા એક જ છે. તો એક જ છે ને. મૌલા બી ફરમાય, હું કહું છું રૂહ જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તો આ બાબતો આપણે ઇલમ, પેલા તો ઇલમ પર ઈમાન લાવવું પડે છે, સમજમાં આવે કે ના આવે. જે ઇલમ આપણે સાંભળીએ છીએ ને મૌલાના ફરમાન મુબારકથી, એ કાનથી સાંભળીને ઈમાન લાવવું પડે છે. હજુ આપણે એના પર અમલ નથી કર્યો, પણ ઈમાન લાવવું પડે છે. મૌલાએ ફરમાવ્યું કેટલીક વાતો તમારી અક્કલમાં ના ઉતરે તો પણ પીર મુર્શિદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જોઈએ. તો આ ફરમાન શું સમજ આપે છે કે એવી બી ઇલમના અંદર વાતો છે જે આપણને હમણાં સમજમાં નથી આવતી, પણ એના પર ઈમાન લાવીને અમલ કરવાથી સમજમાં આવશે. દાખલા તરીકે મૌલાએ ફરમાવ્યું કે અમે રાત કહીએ તો રાત, અને દિવસ કહીએ તો દિવસ. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ. ઇમામની અક્કલ વચ્ચે તમારી અક્કલ દોડાવવાનું કોઈ કામ નથી, કારણ કે આપણે બધું આપણી સામાન્ય બુદ્ધિ પ્રમાણે સમજવાની કોશિશ કરીએ છીએ, અને કદાચ નથી સમજમાં આવતું એટલે ખુદાના કાસ્તા આપણાથી દલીલ થઈ જાય છે. પણ ના સમજમાં આવે ત્યારે મૌલા પાસે તાબેદારી, ગિરિયાદારી, તોબા કરવી જોઈએ. ઇલમ હાંસલ કરવા માટે તલબ કરવી જોઈએ કે મૌલા તે કીધું એ સાચું જ છે, મને હમણાં સમજમાં નથી આવતું, પણ મારું દિલ એવું બનાવી દે પાક સાફ કે મને તું જે કે છે એ અર્થમાં સમજમાં આવે. અને એને જ હકીકી માયના કહેવાય છે, હકીકતની સાચી સમજ કહેવાય છે. તો હજુ બી કોઈના સવાલ આના માટે હોય તો જરૂર પૂછી શકે છે, કોઈ વાત નહીં. પણ મેં મારાથી બનતી કોશિશ કરી છે આ ચીજ સમજાવવા માટે. જો તમને એક બીજો દાખલો આપું. કલામમાં મૌલાએ શું ફરમાવ્યું કે આપણા ભેદ કિસને ના કહેના, તમારો જે ભેદ છે ને એ કોઈને ના કહેજો, એમ કીધું, બરાબર? પછી મૌલાએ શું ફરમાવ્યું કે ભેદ જો હીરા માણેક અમૂલક તો મૂર્ખ હાથ નહીં દેના. હવે લો, અહીંયા ઓપ્શન આપી દીધું. પહેલા કીધું કોઈને ના આપજો, અને પછી ઓપ્શન આપ્યું કે મૂર્ખને ના આપજો. તો મૂર્ખ નાદાન દિનનો દુશ્મન છે, પણ જે દાના અક્કલ વાળો છે એ સારો છે, તો એને આપવાનું કીધું, રાઈટ? એક ભેદની વાત રાખી મૌલાએ, એ આપણે સમજવાની છે. અગર કોઈને આપવાની જ નથી તો પછી શા માટે મૌલાએ ફરમાવ્યું કે મૂર્ખને ના આપજો? તમે સમજ્યા? બે બાબતો અલગ છે. તો એક બાજુ એમને કીધું કે જે ઈમાની ભગત હોય તેને પૂછો. તો આ બાબત આપણે પોતે સમજવાની છે, બરાબર? તો બહુ બ્યુટીફુલ સબ્જેક્ટ છે. તો ઇન્શાલ્લાહ આપણે 45 મિનિટ જેટલું રાખશું આપણે ક્વેશ્ચન આન્સર માટે સેશન. તો હવે આપણે જે સલમાન ફારસ માટે કોઈ ભાઈ કીધું છે, તો કોઈ વખત આપણે બહુ ડીપના અંદર હિસ્ટ્રી સાંભળીશું, પણ અત્યારે જે સલમાન ફારસનો ઉલ્લેખ કરીને મૌલાએ જે ફરમાન મુબારક ફરમાવ્યા છે, તો કલામે ઇમામ બિન ભાગ પહેલાના અંદર 8 જગ્યાએ મૌલાએ સલમાન ફારસનો ઉલ્લેખ કર્યો છે. અને તો પહેલા શોર્ટના અંદર આપણે સલમાન ફારસ માટે આપણે સાંભળી લઈએ. તો આપણે ઇસ્માઇલી સલમાન ફારસ બોલીએ છીએ, પણ ઇસ્માઇલી સિવાય ખાસ કરીને આપણે જંબુદ્વીપના ઇસ્માઇલી, જેનું ઓરિજિન ઇન્ડિયા પાકિસ્તાન છે, એ લોકો આપણે સલમાન ફારસ બોલીએ છીએ.
તો ફરમાન મુબારકના અંદર બી બોલાય સલમાન ફારસ, હજરત ઇમામ આકા સુલતાન સાહેબ સલમાન ફારસ એ રીતે બોલાય ઉલ્લેખ કર્યો છે. પણ બીજી જે ઉમ્મા છે, આપણે ઇસ્માઇલી સિવાય બીજા મુસલમાન છે, એ લોકો સલમાન ફારસી કહે છે. તો ફારસ એટલે કે ઈરાન થી આવ્યા હતા. સલમાન ફારસ એટલે સલમાન ફારસી, એ લોકો સલમાન ફારસી કહે છે બીજા લોકો. તો આપણે જેવી રીતે ઇસ્માઇલી કુટુંબમાં જન્મ થયો છે, તો એ તો છઠ્ઠા ઇમામ હજરત ઇમામ ઇસ્માઇલ કે આપણે ઇસ્માઇલી કહેવાઈએ છીએ. પણ સલમાન ફારસ એઝ એ બોર્ન ઈરાનમાં એમનો જન્મ થયો હતો, જે ઈરાનની ઇસ્ફહાન સિટી છે એનાથી થોડા દૂરમાં. અને પારસી ફેમિલી જે અગ્નિની પૂજા કરે છે, જો ફાયરની પૂજા કરે છે, જેને આપણે પારસી કહીએ છીએ, એમના ઘરમાં એમનો જન્મ થયો હતો. તો એમના ફાધર હતા એ જે રીતે આપણે મુસલમાન આપણે જમાખાનામાં ઇબાદત કરવા જઈએ છીએ, મુસલમાનો મસ્જિદમાં જાય છે, ક્રિશ્ચન લોકો ચર્ચમાં જાય છે, દેવળમાં, યહૂદી લોકો સિનેગોગમાં જાય છે, બરાબર, હિન્દુ લોકો મંદિરમાં જાય છે, શીખ લોકો ગુરુદ્વારામાં જાય છે. એ રીતે પારસી લોકો જે પોતાનું ધાર્મિક સ્થાન છે એને ગુજરાતીમાં અગિયારી કહેવાય છે, અગિયારી. તો એ લોકો અગ્નિની પૂજા કરે છે. અને એમના ફાધર સલમાન ફારસના ફાધર હતા એ અગિયારીના હેડ હતા. અને એમનું કામ એ હતું કે એ જેની પૂજા કરે છે આગની, એ આગ સતત 24 કલાક બળતી રહેવી જોઈએ, બુઝાવી ના જોઈએ. તો એક વખત સલમાન ફારસને બચપનથી આ ચીજો સમજમાં નથી આવતી કે આગ થોડા ખુદા હોય, આગ પર તો હમણે દબાવીને પાણી નાખો તો આગ બુઝાઈ જાય. તો આ તો સમજમાં નથી આવતું કે ખુદા આવો ના હોય. પણ એ એમના ફાધરના પ્રભાવ એટલો હતો તે કઈ બોલી શકતા નહોતા. તો એકવાર એમના ફાધરને કોઈ કામથી બહાર જવાનું થયું અને સલમાન ફારસની ઉંમર 16 વર્ષની હતી. તો એમના ફાધરે કીધું કે સલમાન, તારે આ આગની સંભાળ રાખવાની છે અને આ આગ 24 કલાક બળતી જ રહે એ રીતે તારે બી હાજરી આપવાની છે અને તારે બંદોબસ્ત કરવાનો છે કે આગ બુઝાઈ ના જાય. તો કે હા પિતાજી, બરાબર છે. તો એમના ફાધર જયારે બહાર ગામ ગયા એટલે સલમાન ફારસને મોકો મળી ગયો, તો એ ઘરમાંથી ઘર છોડીને ભાગી ગયા. કારણ કે એમને આ ચીજો સમજમાં નથી આવતી. ખુદાના માટે દિલના અંદર મોહબ્બત હતી અને એની તલાશ હતી દિલના અંદર, જુસ્ત હતી. તો એ પછી ક્રિશ્ચન લોકો પાદરીઓના કોન્ટેક્ટમાં આવ્યા અને ક્રિશ્ચન મતલબ એમને અંગીકાર કર્યો, પારસીમાંથી ક્રિશ્ચન થયા. પછી એના અંદર એમને જેટલું સારું લાગ્યું એટલો અમલ કર્યો, પણ એનાથી એમને સંતોષ ના થયો. પછી ક્રિશ્ચન મતલબના અંદર બી એક પાદરી થી બીજો પાદરી એ રીતે એ ગુરુ બદલતા રહ્યા. એના અંદર એક છેલ્લો એમનો ગુરુ હતો ક્રિશ્ચન, એ થોડો ક્રિશ્ચન મતલબ પ્રમાણે પાક માણસ હતો. તો એને કીધું કે હવે મારા પાસે આનાથી વધારે કાંઈ નથી સલમાન, અગર તારે આની પાસેથી વધારે જોતું હોય કાંઈ તો અરબસ્તાનના અંદર, મદીનાના અંદર થોડા ટાઈમમાં એક પૈગંબર ખુદા મોકલવાના છે અને પૈગંબરની જરૂરત થશે. એટલે રસૂલીલા તો મક્કાના અંદર પૈગંબરની જરૂરત થઈ, પણ રસૂલીલા પછી ત્યાંથી મક્કાથી મદીના હિજરત કરી. અને પાદરીએ નિશાનીઓ આપી કે એ પૈગંબરની નિશાનીઓ શું છે બધું, રાઈટ. તો સલમાન ફારસ પછી એ પાદરીને બી છોડી દીધો અને એ પછી સિરિયા ગયા અને ત્યાંથી પછી એ ત્યાં ગુલામ થઈ ગયા. કોઈ ટોળું જતું હતું, કાફલો જતો હતો, એ એમને પકડી લીધા અને એમને ગુલામ બનાવી દીધા. પછી એમને મદીનામાં જવાનું થયું અને એમને સાંભળ્યું કે કોઈ પૈગંબર મક્કામાં પૈગંબરની જરૂરત થઈ છે અને પૈગંબર મદીનામાં પધાર્યા છે હવે. તો સલમાન ફારસ એ બધી ચીજો શોધવા માટે એમના પાછળ જવા લાગ્યા, રાઈટ. તો બધી નિશાનીઓ એમને મળતી ગઈ. કોઈક વખત આપણે બહુ સમય મળશે તો એના અંદર ડિટેલમાં જશું. પણ એમને એમના જે સલમાન ફારસના જે ક્રિશ્ચિયન ધર્મગુરુ હતા એમને જે નિશાની આપી હતી એના અંદર એક નિશાની હતી કે રસૂલીલા નબી સાહેબના ખભા મુબારક પર, પીઠ પર, પાછળને પીઠ પર આપણે અંડું હોય એ અંડાને અડધું કાપી નાખીએ એ પ્રમાણે રસૂલીલાના ખભાના પાછળના અંદર એવી નિશાની હતી. તો સલમાન ફારસને બીજી બધી નિશાનીઓ મળી ગઈ, પણ આ નિશાની નથી મળતી. તો
રસૂલુલ્લાહની પાછળ એક વખત ફરી રહ્યા હતા. ત્યારે રસૂલુલ્લાહે પોતાનો જબ્બો મુબારક ઊંચો કરીને સલમાનને કીધું કે એ સલમાન, તું જે નિશાની શોધી રહ્યો છે ને આ નિશાની છે. અને સલમાન ફારસે એ નિશાની પર કિસ કરી અને એમને રસૂલુલ્લાહે ગુલામીમાંથી છોડાવ્યા અને એમનો ઇસ્લામના અંદર લીધા અને રસૂલુલ્લાહના હાથ નીચે ખુદાની બૈયત કરી. પછી ધીરે ધીરે એમણે રસૂલુલ્લાહની અને મૌલા મુર્તઝા અલીની બહુ ખિદમત કરી, બહુ ઇબાદત કરી, ઇલ્મ હાંસલ કર્યું અને એમનો દરજ્જો બહુ બુલંદ થયો. હિસ્ટ્રીના અંદર એક બીજી બાબત બી બહુ બ્યુટીફુલ છે કે સલમાન ફારસે જયારે મદીનામાં આવ્યા ત્યારે મૌલા મુર્તઝા અલી દુનિયાબાની ઉંમરના અંદર બહુ નાના હતા અને સલમાન ફારસ બહુ બુઝુર્ગ હતા, બહુ મોટી ઉંમરના હતા. તો જયારે બી મૌલા મુર્તઝા અલી ઘોડા પર સવાર હોય અને સલમાન ફારસ નીચે ચાલતા આવતા હોય તો એઝ એ દુનિયાના કાયદા પ્રમાણે શું હોય છે કે અને આ 1400-1500 વર્ષ પહેલાના જમાનાના અંદર કોઈ ઘોડા પર ઉંમરના અંદર નાનું માણસ બેઠ્યું હોય તો એ ઘોડા પરથી ઉતરી જતું હતું અને કોઈ બુજુર્ગ આવે તો એને સલામ કરે, એની અદબ કરે. પણ સલમાન ફારસ ઓલવેઝ નોટ કરતા હતા કે અલી જયારે ઘોડા પર સવાર થઈને આવે છે તો એ કદી સલામ નથી કરતા. હું સલામ કરું છું પછી સલામનો જવાબ આપે છે. તો એક વખતે સલમાન ફારસ આ રીતે જઈ રહ્યા હતા રસ્તા પર અને મૌલા મુર્તઝા અલી ઘોડા પર સવાર હતા અને મૌલા મુર્તઝા અલી સલામ ના કરી, સલમાન ફારસે સલામ કરી અને મૌલા મુર્તઝા અલી ઘોડા પર બેસીને એ સલામનો જવાબ આપ્યો. તો સલમાન ફારસે કીધું કે અલી, અને દુનિયાબાને મૌલાની ઉંમર બહુ નાની હતી, કે મારે તમને એક સવાલ પૂછવો છે. હા, કે પૂછો. કે હું ઉંમરના અંદર કેટલો બુઝુર્ગ છું અને તમારી ઉંમર બહુ નાની છે મારા કરતા, કદી તમે મને સામેથી સલામ નથી કરતા. હું સલામ કરું છું તો જ તમે જવાબ આપો છો. તો મૌલા મુર્તઝા અલીએ કીધું કે સલમાન, તને યાદ છે જયારે તું અરબસ્તાન તરફ આવી રહ્યો હતો અને રસ્તામાં જંગલ હતું તો એ જંગલના અંદર તને સિંહ સામો મળ્યો તો એ શું બાબત હતી? બહુ પુરાની બાબત હતી. તો સલમાન ફારસ વિસરાઈ ગઈ હતી કે હા અલી, કે મને યાદ આવ્યું કે હું અરબસ્તાન તરફ આવી રહ્યો હતો, વચમાં જંગલ આવ્યું અને જંગલના અંદર હું ચાલી રહ્યો હતો, સામે એક મોટો સિંહ આવ્યો અને જબરદસ્ત ગર્જના કરી અને મોઢું ફાડીને ઉભો રહ્યો અને મને એમ થયું કે હવે આ સિંહ મને ખાઈ જશે. એ સમયે મારા પારસી મધ્ય પ્રમાણે મેં ખુદાને પુકાર્યું, ખુદાને યાદ કર્યો. તો એ સમયે મારા અને સિંહના વચમાં એક નાનું બાળક આવી ગયું અને એ સિંહના સામે ઉભું રહ્યું તો સિંહ પછી ત્યાંથી જતો રહ્યો. તો મને બહુ નવાઈ લાગી કે આ છોકરાએ, આટલા નાના છોકરાએ મારો જીવ બચાવ્યો. હવે એનો આભાર કેવી રીતે માનું? આ સલમાન ફારસ કહી રહ્યા છે અલીને, મૌલા મુર્તઝા અલીને. તો એ જંગલના અંદર જે જંગલી ફૂલો હોય છે ને એ મેં ભેગા કર્યા અને એનો ગુલદસ્તો બનાવ્યો અને એમને ઘોટણે પડીને એ છોકરાનો આભાર માનીને એ ગુલદસ્તો એમને ભેટ આપ્યો. તો આટલું જયારે સલમાન ફારસે વર્ણન કર્યું તો મૌલા મુર્તઝા અલી ઘોડા પર હતા અને નાની ઉંમરના અંદર હતા. તો મૌલાએ જબ્બો પહેર્યો હતો. મૌલાએ જબ્બામાંથી ફૂલોનો ગુલદસ્તો કાઢ્યો અને સલમાન ફારસને આપ્યું કે સલમાન, કે આ એ જ ગુલદસ્તો છે? તો સલમાન તાજુબ થઈ ગયો કે આ તો કેટલા વર્ષો પહેલાની વાત છે અને આ એ જ ગુલદસ્તો છે અને એ જ ફૂલો છે, એ જ ફૂલોની ખુશ્બુ છે. ત્યારે સલમાન ફારસ મૌલા મુર્તઝા અલીના કદમોમાં પડી ગયા અને મૌલા મુર્તઝા અલી એમને સલમાનને ઓળખાણ આપી પોતાની, કે મારો દરજ્જો શું છે, હું શું છું, મારો મર્તબો શું છે. તો હવે આપણે શોર્ટના અંદર સલમાન ફારસની થોડી હિસ્ટ્રી જોઈએ, બરાબર? હવે એ સંદર્ભના અંદર ફરમાન મુબારક શું છે જરા આપણે એ સાંભળીએ. લગભગ આપણે 3 ને 4 થઈ છે ઇસ્ટર્ન પ્રમાણે, તો 3:30 યા 3:45 વાગ્યા સુધી સાંભળીશું અને એના પછી આપણે 45 મિનિટ લગભગ ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો બધા ધ્યાનથી સાંભળીએ અને પર્ટિક્યુલર આજે જે આપણો સબ્જેક્ટ છે એના પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ અને એ સમજવાની કોશિશ કરીએ. તો એના સંદર્ભમાં સવાલ પૂછો તો બહુ સારું છે. કદાચ ના પૂછી શકો તો બીજું તમારે જે પૂછવું હોય તો એ તમે પૂછી શકો છો. પણ આપણે સબ્જેક્ટ પર કોન્સન્ટ્રેટ કરીએ તો આપણું ધ્યાન થોડું વધારે રહે
અને જે લોકો સવાલો પૂછે છે અને બીજા જે નથી પૂછતા અને સાંભળે છે એમને બી વધારે ફાયદો હાંસલ થાય. તો જેની પાસે ઘરે કલામે મુમબિન ભાગ પહેલો હોય એ પેજ નંબર 35 ગાડે 35, પેજ નંબર 35. તો ફરમાન મુબારક ગુજરાતીના અંદર ફરમાન મુબારક 11 કલામે ઇમામે મુબીન ભાગ પહેલો પેજ નંબર 35. એના અંદર છેલ્લો પેરેગ્રાફ છે ફરમાન મુબારકનો. તો મૌલા ફરમાવે છે, જો સલમાન ફારસ પણ તમારા જેવો માણસ હતો, તે કઈ બીજો નહીં હતો. સલમાન માટે પૈગંબર ફરમાવતા હતા કે હમસાએ સલમાન, સલમાન અમારા અહેલે બેયતમાંથી છે. બરાબર. તો આ ફરમાન મુબારક છે. ફરી આપણે એકવાર સાંભળીએ. જો સલમાન ફારસ પણ તમારા જેવો માણસ હતો, તે કાંઈ બીજો નહીં હતો. સલમાન માટે પૈગંબર ફરમાવતા હતા કે હમસાએ સલમાન, સલમાન અમારા અહેલે બેયતમાંથી છે. એક મિનિટ. તો આ મૌલા મુર્તઝાલી, દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે અને મૌલા મુર્તઝાલી પોતાના 48મા જોમાના અંદર સલમાન ફારસનો ઉલ્લેખ કરીને આ ફરમાન મુબારક ફરમાવ્યું. તો એક તો જમાત જે હાજર હતી, મુંબઈનું ફરમાન છે, 1893નું ફરમાન છે. જે જમાત હાજર હતી એમણે સાંભળ્યું. એના પછી આ પ્રિન્ટ થયું, જે લોકો વાંચ્યા અને જે લોકો સાંભળ્યા તે બીજાઓને કીધા. આજે આપણે વાંચી રહ્યા છે, સાંભળી રહ્યા છે. બરાબર. તો મૌલા શું ફરમાવે છે કે જો જયારે કોઈ ચીજ જોવાની વાત કરે છે ને મૌલા, તો એ ઇલ્મથી આપણને જોવાની વાત છે, જ્ઞાનની આંખોથી સમજવાની વાત છે. મૌલા આપણને કંઈક સમજાવી રહ્યા છે. સલમાન ફારસ પણ તમારા જેવો માણસ હતો, તે કઈ બીજો નહીં હતો. તો એ ચીજ પીર સદરદીન માટે બી મૌલા ફરમાવી કે પીર સદરદીન પણ તમારા જેવો એક માણસ હતો, તમારાથી કઈ ફરક નહીં હતો. તેના હાથ, પગ, કાન વગેરે તમારા જેવા જ હતા. બરાબર. તો આપણા જેવા જ ઇન્સાની સ્વરૂપના અંદર હતા, માણસ હતા. બરાબર. આગળ મૌલા શું ફરમાવે છે કે સલમાન માટે પૈગંબર એટલે રસૂલિલ્લાહ હઝરત અલી મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું ફરમાવતા હતા કે હમસાએ સલમાન, સલમાન અમારા અહેલે બેયતમાંથી છે. તો આ જે વર્ડ છે હમસાએ સલમાન, પૈગંબરે હજરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાવ્યું કે પૈગંબરે એમ ફરમાવ્યું હતું સલમાન ફારસ માટે કે હમસાએ સલમાન. તો અત્યારે મૌલાએ આ શબ્દ યુઝ કર્યો હમસાએ સલમાન. તો જ્યાં સુધી મારી જાણકારી છે તો અરબિક ઉર્દુમાં ફારસીમાંથી આવ્યો છે, પણ ઉર્દુના અંદર બી વપરાય છે હમસાએ. તો મને ઘણા બધા મિનિંગ છે, પણ મને જે એનો ડિક્શનરી મિનિંગ એ સારો લાગ્યો. હમ સાએ, હમ એટલે આપણે કહે છે કે હું, સાએ એટલે કે મારા છાયાના અંદર છે, મારા છત્ર છાયાના અંદર છે, મારા અંડરમાં છે. બરાબર. હમસાએ સલમાન. પછી એનો મૌલાએ શું અર્થ કર્યો? સલમાન અમારા અહેલે બૈયતમાંથી છે. તો સલમાન ફારસ માટે મૌલા એમ કે છે કે પૈગંબરે રસૂલિલ્લાહ એમ કીધું હતું કે હમસાએ સલમાન, અને મૌલા એનો અર્થ બતાવ્યો કે સલમાન અમારા અહેલે બૈયતમાંથી છે. હવે અહેલે બૈયત શું છે? બરાબર. કુરાન પાકના અંદર પહેલા હું કુરાન અને હદીસોની વાતો નતો કરતો, ફક્ત ફરમાનની જ વાતો કરતો હતો, જ્ઞાનની બી વાતો નતો કરતો. પણ હવે સાંભળવા વાળા ઘણા બધા છે અને કોઈ ને કોઈ જગ્યાએ લોકોને કુરાન અને હદીસથી બી જાણવું હોય છે. અને ઘણા લોકોના ઈમાનના અંદર કચાશ હોય છે. તો પછી આપણા મજહબ પર એટલું ઈમાન નથી હોતું અને તો એમને કુરાન અને હદીસ પર થોડું વધારે ધ્યાન હોય છે. તો કુરાનના અંદર 3 જગ્યાએ અહેલે બૈયત એટલે હાઉસ ઓફ ધ પીપલ એમ કરીને એના વર્ડ છે. એકચ્યુઅલી કુરાન અને હદીસ શું છે કે એનું ઓરિજિન છે અરબિક છે, રાઈટ? દાખલા તરીકે
હું મારી વાત કરું કે હું અરબિક નથી જાણતો, બરાબર? તો હું કુરાન વાંચું છું. એક વાત છે, આપણે ઇસ્માઇલીઓ અને બીજા શિયા લોકો બી ઇસ્ફહાનીનું કુરાન વાંચે છે. તો ઇસ્ફહાનીએ જે અરબિકના અંદર કુરાન વાંચી એનું ટ્રાન્સલેશન કર્યું છે એના પર આપણે જઈએ છીએ, રાઈટ? દાખલા તરીકે ટ્રાન્સલેશન કુરાનના અંદર નમાઝ વર્ડ છે, બરાબર? પણ એકચ્યુઅલી અરબિકના અંદર નમાઝ વર્ડ જ નથી. નમાઝ ઓરિજિનલ વર્ડ છે ઈરાનનો. જે લોકો પારસી હતા, અગ્નિ પૂજા કરતા હતા, એ એમની ઇબાદતને, એમના પ્રેયરને નમાઝ કહેતા હતા. ત્યાંથી એ વર્ડ ઇન્ડો પાક સબકોન્ટિનેન્ટમાં આવ્યો, થોડો બાંગ્લાદેશના અંદર બી વપરાય છે, બરાબર? પણ એકચ્યુઅલ વર્ડ છે અરબિકના અંદર સલાત છે, સલાત. કુરાનના અંદર નમાઝ વર્ડ છે જ નહીં, સલાત છે, રાઈટ? તો પછી આપણે કુરાન વાંચીએ છીએ તો આપણે એ તર્જુમાને આધારે આપણે સમજાવવાની કોશિશ કરીએ છીએ. ડાયરેક્ટ અરબિક વાંચીને આપણે નથી કરતા, બરાબર? એક બીજો તમને દાખલો આપું કે આપણે ત્રણ દુઆના અંદર આપણે 3 વખત પઢીએ છીએ. એમાં દુઆના ત્રીજા પાઠના અંદર સૂરે યાસીન આયાત 12 પઢીએ છીએ. વકુલ શૈન સૈના ઉફી ઇમામે મુબીન. આ ઓરિજિનલ અરબિક છે કુરાનના અંદર, રાઈટ? હવે ટ્રાન્સલેશન વાળા શું, દરેક જગ્યાએ મોસ્ટલી ટ્રાન્સલેશન આનું શું છે? એકચ્યુઅલી આનું ટ્રાન્સલેશન શું હોવું જોઈએ? વકુલ શૈન અશૈના ઉફી ઇમામે મુબીન. અને અમુએ ખુદા પાક, અલ્લાહ પાક એમ ફરમાવે છે કુરાનના અંદર, રસૂલિલ્લાહને કહે છે કે તું આ સંદેશો તારા માટે અને બીજા માટે પહોંચાડ, કે અને અમુએ દરેક વસ્તુનો, હરેક શય નો સમાવેશ ક્યાં કર્યો છે? ઇમામે મુબીન, જાહેર ઇમામમાં કર્યો છે. હવે તમે દરેક ટ્રાન્સલેશન કુરાનનું વાંચો ને તો ટ્રાન્સલેશનના અંદર શું છે? જાહેર કિતાબ. અરે કિતાબ કીધું જ નથી, કિતાબ વર્ડ જ નથી, ઇમામ વર્ડ છે. પણ દરેક ટ્રાન્સલેશનના અંદર કિતાબ છે. હવે આપણે ટ્રાન્સલેશન વાંચીને આપણે એની માયના કરીએ, આ તો મૌલાની મહેરબાની છે કે આપણી દુઆના અંદર આ આયાત છે અને એનું લિટરલી ટ્રાન્સલેશન આપણને ખબર છે કે અને અમુક દરેક વસ્તુનો સમાવેશ જાહેર ઇમામમાં કરેલ છે. તો ક્યાં છે જાહેર? કોની પાસે જાહેર ઇમામ છે? આપણે ઇસ્માઇલીઓ પાસે છે. અને અમુક તમારા તરફ જાહેર નૂર મોકલ્યું છે. તો કુરાન આ રીતે સમજાય છે કે ભાઈ ઓરિજિનલ અરબિકના અંદર, અને એ બી તો મૌલાએ ફરમાવ્યું કે કુરાનના અંદર ફેરફાર થઈ ગયું, બરાબર? તો કુરાનની 3 આયાતોના અંદર જે સ્કોલરોનું એમ કેવું છે કે અહેલે બૈતનું જિકર છે. તો એક તો છે કે સૂરતુલ અઝાબ જે 33મી સૂરા છે એની 33મી આયાત છે. તો એના અંદર જે ખુદા ફરમાવે છે કે આ લોકો એની મિનિંગ કાઢે છે કે અહેલે બૈતને પાક કરવાનું ખુદા ફરમાવે છે. તો હું બહુ ડિટેલમાં નથી જતો, પણ આ વાત સમજમાં નથી આવતી. હવે મૌલાએ તો આપણને ઇન્ડિકેટ કરી દીધું છે કે કુરાનના અંદર કુરાન સત્ય નથી રહ્યું. કુરાનના અંદર હજરત ઉસ્માનને ફેરફાર કરી નાખ્યો. જે અસલ કુરાન હતું એ મૌલા મુર્તઝાલી લઈ મસ્જિદમાં ગયા. લોકોએ ના પાડી કે અમને તમારે કુરાનની જરૂર નથી, અમારી પાસે ઉસ્માનનું કિતાબ બહુ છે. તો મૌલાએ એ કિતાબ લઈને ઘરે ગયા. તો આપણા મૌલાના ફરમાન છે આપણું કુરાન છે, બરાબર? તો આ સૂરતુલ અઝાબની 33મી સૂરાની 33મી આયાતના અંદર જે પીપલ ઓફ ધ હાઉસ, અહેલે બૈત એમ લોકો કહે છે, એને પાક કરવાની વાત છે. પણ આપણે પંજતન પાક એને અહેલે બૈત કહીએ છીએ. નબી સાહેબ, મૌલા મુર્તઝાલી, હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત, હઝરત ઇમામ હુસૈન અને હઝરત હસન અલૈહિસ્સલામ, એને આપણે ઓલરેડી પંજતન પાક કહીએ છીએ, પાક જ છે. એને કોઈ પાક કરવાની વાત નથી. તો આ બાબત એ સ્વીકાર્ય નથી, બરાબર? બીજું છે સૂરતુલ હુદ, જે 11મી સૂરા છે, એની 73મી આયાત છે. એના અંદર પીપલ ઓફ ધ હાઉસ એટલે કે આ લોકો એની માયના કરે છે અહેલે બૈત ઉમ્મા, આખી મુસ્લિમ ઉમ્મા. અને એના અંદર જે બાબત છે તો હઝરત ઇબ્રાહીમના જે પત્ની હતા સારા, તો એના અંદર પાક થવાની વાતો છે, રાઈટ? પણ અગર એ બી અહેલે બૈત આપણે કહીએ તો એ બી સ્વીકાર્ય નથી. કેમ કે હઝરત ઇબ્રાહીમના પહેલા પત્ની
હજરત બીબી સારા હતા, બરાબર, પણ એમને બહુ ટાઈમથી ઓલાદ ના થઈ અને એમને એટલું હજરત ઇબ્રાહીમ પર એટલું ઈમાન નહોતું અને થોડા ચીડચીડા બી થઈ ગયા હતા. અને હજરત ઇબ્રાહીમના ખિદમતના અંદર એક ગુલામડી હતા, તો એમનું નામ હતું હજરત હાજરા. એ હજરત ઇબ્રાહીમ પૈગંબરની બહુ ખિદમત કરતા હતા, આકા આકા કરીને. એમના માટે ગરમ દૂધ, તાજું દૂધ કાઢીને આપતા હતા, પછી એમના માટે તાજી ગરમ રોટલીઓ કરીને આપતા હતા. તો પછી એ બધું હજરત સારાને નહોતું ગમતું, પણ એમને બહુ લાંબી ઉંમરથી ઓલાદ નથી થતી. પછી હજરત બીબી સારાએ હજરત ઇબ્રાહીમ પૈગંબરને કીધું કે મારી એક રિક્વેસ્ટ છે કે તમે હજરત બીબી હાજરા સાથે તમે નિકાહ કરો, શાદી કરો, અને એમનાથી તમને જો ઓલાદ થશે તો આપણે બધા સાથે હળી મળીને રહેશું અને એને મારી સગી ઓલાદના જેમ હું મોટી કરી સાથે. પણ બધી લોંગ હિસ્ટ્રી છે, આપણે આગળ સાંભળી છે. તો હજરત બીબી હાજરાના કુખે હજરત ઇસ્માઇલનો જન્મ થયો. પછી હજરત બીબી સારાએ એમની બહુ હસદ કરી કે ભાઈ આમને દૂર મૂકી આવો મારી નજરથી, બરાબર. તો અહીંયા મારો કહેવાનો મતલબ અહેલે બૈયતનો ઉલ્લેખ કરીને જે બીજા મુસ્લિમ ઉમ્મા અને બધા સ્કોલરો એમ કે છે કે હજરત ઇબ્રાહીમ પૈગંબર અને હજરત સારા એમના પહેલા પત્નીનો ઉલ્લેખ કરીને કે છે. પણ હજરત સારાને બી પછી મોટી ઉંમરના અંદર લગભગ એમ કહેવાય કે 90 વર્ષની ઉંમરના અંદર ઓલાદ થઈ, હજરત ઈશા. તો એ બી પૈગંબર હતા. પણ હજરત બીબી હાજરાથી હજરત ઇબ્રાહીમ પૈગંબરને જે ઓલાદ થઈ એ હજરત ઇસ્માઇલ હતા અને એમનાથી ઇમામત આગળ ચાલી. જે આગાલીશા મા બાપે ફરમાયું કે હજરત ઇસ્માઇલ અમારા દાદા થાય. તો આ વાત બી સ્વીકાર્ય નથી, કારણ કે આપણે જે ઇસ્માઇલી આપણે નમાજ પઢાઈ છે, બીજા મુસલમાનોના અંદર બી કદાચ એક પઢાતું હશે, મને એટલું ખબર નથી, પણ આપણી નમાજના અંદર હજરત ઇબ્રાહીમ સાથે હજરત હાજરાનું નામ લેવરાય છે, બરાબર. અને હજરત બીબી હાજરાથી હજરત ઇબ્રાહીમના ઘરે જે ફરજનનો જન્મ થયો એ હજરત ઇસ્માઇલ હતા. અને એ આગાલીશા મા બાપ ફરમાયું કે અમારા દાદા થાય, કે હજરત ઇસ્માઇલની કુરબાની પછી ખુદાએ ફરમાયું કે હું તને લોકોનો ઇમામ બનાવીશ અને એમાંથી ઇમામતની વંશ ચાલુ રહેશે. તો એઝ બૈયત આ સુરા બી આપણે નથી સ્વીકારતા ઇસ્માઇલી, હું પોતે નથી સ્વીકારતો, રાઈટ. પછી એક બીજી સુરા છે, તો સૂરતુલ કસર જે 28મી સુરા છે, એની 12મી આયાત છે. તો એના અંદર હજરત મૂસા પૈગંબરનો ઉલ્લેખ છે. તો હજરત મૂસા પૈગંબર જયારે જન્મ્યા તો ફિરૌનનો બહુ ત્રાસ હતો, તો એમને એક બાસ્કેટના અંદર મૂકીને નદીના અંદર રવાના કર્યા. અને એ બાસ્કેટ જે ફિરૌનના વાઇફ હતા તો એમના પાસે આવી. તો એના અંદર કુરાનના અંદર ઉલ્લેખ છે કે લગભગ 7 દિવસ સુધી હજરત મૂસાએ પોતાની માતાનું દૂધ ના પીધું. અને હજરત મૂસાના પૈગંબરના બહેન હતા, એમની પાસે આવ્યા અને કીધું કે હવે તમને દૂધ પીવા માટે એક જગ્યાએ લઈ જવામાં આવશે. તો એ રીતે બી જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો એ બી અહલે બેતના રિલેટેડ આપણે નથી માનતા, રાઈટ. આ કુરાનના અંદર જે સ્કોલરો કહે છે આ 3 ચીજો. હવે જે મુસલમાનો જે અત્યારે જે કુરાન છે લોકો પાસે એને માને છે, અને 6 કિતાબો હદીસની છે, તો એને લોકો વધારે માને છે, બરાબર. તો એ હદીસની જે 6 કિતાબો છે તો એ કઈ છે? અગર એમાંથી આપણે કોઈ મુસલમાનને એમાંથી રેફરન્સ આપીએ તો એ લોકો એને માને છે, બરાબર. એક મિનિટ. તો હદીસની જે 6 કિતાબો છે એનું પરફેક્ટ નામ તમને આપવા માટે હું જરા કોશિશ કરી હતો. તો એના અંદર કિતાબો છે, એક તો સહી બુખારી, પછી સહી મુસ્લિમ છે, સુન્ના અબુ દાઉદ, સુન્ના અલ તિરમિઝી, અલ સુન્ના અલ સુગરા અને સુન્ના ઇબ્ન મજા. તો
આ બધી આ મેન છ કિતાબો છે એને લોકો બધા મુસલમાનો એ હદીસને સ્વીકાર કરે છે, બરાબર. હવે એ હદીસના અંદર જે સહી મુસ્લિમ છે હદીસની કિતાબ, એના અંદર છે કે હજરત બીબી આયશા જે રસૂલિલ્લાહના બીજા ધર્મપત્ની હતા, હજરત અબુ બકરના ડોટર હતા, એમનો હવાલો આપીને હદીસના અંદર એમ કહેવાય છે કે હજરત બીબી આયશા એક દિવસ ઘરમાં હતા અને રસૂલિલ્લાહ હતા. તો હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત આવ્યા. તો રસૂલિલ્લાહ પાસે એક ચાદર હતી, તો રસૂલિલ્લાહ એ ચાદરના અંદર હજરત બીબી ફાતિમા ખાતુને જન્નતને લીધા, પોતાની ડોટરને. પછી હજરત ઇમામ હુસૈન અને હજરત હસન અલૈહિ સલામ આવ્યા, તો એમને એના અંદર લીધા, 4 જણા થયા. અને પછી હજરત અલી આવ્યા, મૌલા મુર્તઝા અલી, એમને ચાદરમાં લીધા. તો હજરત બીબી આયશાએ જયારે કીધું રસૂલિલ્લાહ કે મને બી અંદર લો, તો રસૂલિલ્લાહ ના પાડી. અને રસૂલિલ્લાહે આ હદીસે સહી મુસ્લિમના અંદર છે, બધા મુસલમાનો કબૂલ કરે છે આને. તો પછી રસૂલિલ્લાહ કીધું કે ના, આ 5 જણા, અમે 5 જણા છીએ, એ જ પંજતન પાક છીએ, બરાબર. તો જે અહેલે બૈયત આને કહેવાય છે. આ બધું મારે સમજાવવાનું કારણ એ કે અહેલે બૈયત શું છે એ સમજાવવાનું. તો રસૂલિલ્લાહ મૌલા મુર્તઝા અલી, રસૂલિલ્લાહના ડોટર હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત, અને મૌલા મુર્તઝા અલી અને હજરત બીબી ફાતિમા ખાતુને જન્નતના 2 ફરજંદ હજરત ઇમામ હુસૈન અને હજરત હસન અલૈહિ સલામ, આ પંજતન પાક છે, આ અહેલે બૈયત છે. જે આપણે અત્યારે નથી, પહેલા આપણે ઇન્ડિયા પાકિસ્તાનના અંદર નિયાઝની 5 પ્યાલીઓ રાખવામાં આવતી, અને 5 પ્યાલીઓના અંદર એક જ નિયાઝ ભરવામાં આવતું. એનો મતલબ એ છે કે પ્યાલીઓ 5 છે, પણ એના અંદર જે નૂર છે એક જ છે. તો આ પંજતન પાક છે, આ અહેલે બૈયત છે, બરાબર. આપણો ઇસ્માઇલી તરીકો આપણે આ રીતે માનીએ છીએ. હવે આપણે આ સમજી લીધું, રાઈટ, કુરાન ને હદીસ અને આપણે હિસ્ટ્રીથી બધું. હવે આ ફરમાન જે છે, રસૂલિલ્લાહે સલમાન ફારસ માટે કીધું કે હમસાએ સલમાન અમારા અહેલે બૈયતમાંથી છે. તો અહેલે બૈયત તો રસૂલિલ્લાહ, મૌલા મુર્તઝા અલી, હજરત બીબી ફાતિમા ખાતુને જન્નત, હજરત ઇમામ હુસૈન અને હજરત હસન અલૈહિ સલામ, આ 5 જણા છે. તો સલમાનને એ દરજ્જો આપ્યો, અહેલે બૈયતનો દરજ્જો આપ્યો. હવે એના અંદર બી અહેલે બૈયત જે આ 5 પંજતન, પંજ એટલે 5, તન એટલે શરીર, જિસમ મુબારક, અને પાક, પંજતન પાક એટલે જિસમ મુબારક 5 છે, પણ એક જ નૂર છે, બરાબર. તો એના અંદર શું છે કે એક તો ખુદા પોતે છુપો ખજાનો હતો, એને જાહેર થવાની ઈચ્છા થઈ. કેમ ઈચ્છા થઈ? કે લોકો મને ઓળખે, મારી ઇબાદત કરે ને મારામાં એક થઈ જાય. તો એ પોતે પોતામાંથી બધી સૃષ્ટિ પ્રગટ કરી. તો દુનિયાના અંદર હજરત આદમ પૈગંબર આવ્યા, તો એને આપણે નાતિક કહીએ છીએ, નાસર ખુસરોની જબાનના અંદર. આપણી પાસે જે ફરમાન મુબારકો છે મૌલાના અંદર, એના અંદર આ શબ્દો નથી. તો આપણી પાસે પૂરતા ફરમાન મુબારક બી નથી દરેક જોવાના. આપણી પાસે કેટલા ફરમાન મુબારક છે? તો મૌલા મુર્તઝા અલીના કલામ છે, પછી હજરત ઇમામ જાફર સાદિકનો રસાલો છે, પછી પીર પંજાતે જવાબ મર્દી છે, હજરત ઇમામ આકા મુસ્તનસિરદિલ્લાહના ફરમાન મુબારક, પછી આકા અલી શાહ મા બાપના ફરમાન મુબારક છે, હસન અલી શાહ મા બાપના ફરમાન મુબારક છે, હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન મુબારક છે, અને ખુદાવિંદ ધડી સલામત દાતાર નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ફરમાન મુબારક છે. તો લગભગ 7 ઇમામના ફરમાન મુબારક જ આપણી પાસે છે. એ પણ પૂરતા નથી, રાઈટ. તો કદાચ કોઈ બીજા જોમાના અંદર મૌલાએ ફરમાવ્યું હોય, પણ આપણે સમજવા માટે કે ખુદાએ જે રચના કરી અને પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું અને એનું નામ મોહબ્બત આપ્યું. તો એ રસૂલિલ્લાહના પહેલા પણ જે પૈગંબરો હતા એના અંદર રસૂલિલ્લાહનું જ નૂર હતું, જે ખુદાએ પોતામાંથી અલગ કર્યું. તો હજરત આદમ હતા એ નાતિક હતા. તો જે નાતિકનો દરજ્જો છે એ નાતિક એટલે કે બોલવા વાળો. તો મૌલા ફરમાયું કે બધા પૈગંબરોના અંદર મૌલા મુર્તઝા અલી હતા, પણ બાતુનમાં હતા. એટલે જિસ્માની સ્વરૂપના અંદર હતા, પણ જહુરાત નથી થઈ, એટલે બાતુન કહેવાય છે.
અને રસૂલીલા સાથે જાહેરમાં ભેળા હતા અને ગદીર હુકુમમાં મૌલા મુર્તઝાલીની ઇમામ તરીકે જહુરાત થઈ. તો હજરત આદમ, હજરત નૂહ, હજરત ઇબ્રાહીમ, હજરત મૂસા, હજરત ઈસા અને રસૂલિલ્લાહ આ નાતિક કહેવાય છે અને એમના સાથે જે ઇમામ હતા એ અસાસ કહેવાય છે. તો હજરત આદમના સમયે શીશ, પછી હજરત નૂહના સમયે શ્યામ, હજરત ઇબ્રાહીમ પૈગંબરના સમયે હજરત ઇસ્માઇલ, હજરત મૂસાના સમયે હજરત હારૂન, હજરત ઈસાના સમયે હજરત સમૂન સફા આ અસાસ હતા. તો જ્યાર સુધી મૌલા મુર્તઝાલીની જહુરાત નથી થઈ ત્યાર સુધી મૌલા અસાસ હતા. પછી ગદીર ખુમા જહુરાત થઈ તો ઇમામ તરીકે જહુરાત થઈ. બરાબર. હવે જે ખુદા પોતે છુપો ખજાનો હતો એ પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું અને પોતે નાતિક એટલે પૈગંબરના રૂપના અંદર આવ્યો. અને પછી એક માં બચ્ચાને જન્મ આપે છે તો માનો એક બચ્ચા સાથે પહેલો સંબંધ હોય છે, આપણે એમ કહીએ છીએ, રાઈટ? તો જે કરીમ હાજરીમાં 50માં પીર છે, બરાબર? તો પીર પહેલા છે, પછી 49માં ઇમામ છે. તો નાતિક પહેલા આવે છે, પછી અસાસ આવે છે. પણ દરજ્જાના હિસાબે જોઈએ તો અસાસ ઉપર છે, ઇમામ છે એ પીર પૈગંબર કરતા ઉપર છે. બરાબર. હવે જે પહેલા પૈગંબર હતા હજરત આદમ, એમના એ નાતિક હતા અને નાતિકનો લિટરલી મતલબ થાય છે કે બોલવા વાળો. અને એમના સાથે અસાસ હતા જે બાતુમાં ઇમામ હતા એ શીશ હતા. તો શીશ કોણ હતા? શીશ હજરત આદમના પુત્ર હતા. હજરત નૂહના બી ત્રીજા પુત્ર હતા, શામ હતા. તો એ બાતુમાં ઇમામ હતા, અસાસ હતા. હજરત ઇબ્રાહીમના સમયે એમના પુત્ર હજરત ઇસ્માઇલ એ અસાસ હતા. હજરત મૂસાના સમયે એમના ભાઈ જે હજરત હારૂન હતા એ અસાસ હતા. અને હજરત ઈસાના સમયે હજરત સમૂન સફા હતા. એ હજરત ઈસા પૈગંબરે જયારે દાવતનું કામ શરૂ કર્યું ત્યારે એક નદીથી પસાર થઈ રહ્યા હતા અને નદીના કિનારે બે ભાઈઓ ધોબીનું કામ કરી રહ્યા હતા. એના અંદર હજરત સમૂન સફા હતા અને એમના ભાઈ હતા. તો હજરત સમૂન સફા હતા એ બાતુનમાં ઇમામ હતા, એટલે કે અસાસ હતા. તો રસૂલિલ્લાહના સમયે મૌલા મુર્તઝાલી રસૂલિલ્લાહ નાતિક હતા અને મૌલા મુર્તઝાલી અસાસ હતા અને ગદીર ખુમા જહુરાત થઈ મૌલા મુર્તઝાલીની, ત્યારે ઇમામ તરીકે જહુર થયા. તો ખુદાની જે કાયનાત ને બધું બનાવવાનું જે કારણ હતું એ ઇમામની જહુરાત હતી. તો અલી નબી એક ખુદા, આપણે જૂની દુઆના અંદર પડતા હતા કે અલી નબી એક જ ખુદા છે. અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન મુહમ્મદ રસૂલુલ્લાહ વ અશહદુ અન અમીરુલ મોમિન અલી સહી અલ્લાહ. તો આ એક જ નૂર છે. પણ દરજ્જાના હિસાબે કહીએ તો ખુદા જે નિરંજન નિરાકાર છે એ અલી રૂપે આવ્યો અને અલીની ઓળખાણ માટે રસૂલિલ્લાહનું નૂર એ પેદા કર્યું. તો હવે દરજ્જાના હિસાબે કરીએ ને તો પીર પૈગંબર ઉપર ઇમામનો દરજ્જો છે. એવી રીતે કે હજરત ઇબ્રાહીમ પૈગંબર તો હતા, એમણે હજરત ઇસ્માઇલની કુરબાની આપી તો એમનો દરજ્જો બુલંદ થયો. ખુદાએ ફરમાયું, બક્ષિસ આપી, રિવાજ આપ્યો કે હું તને લોકોનો ઇમામ બનાવીશ અને તારા નસલમાંથી ઇમામત જારી રહેશે. બરાબર. તો જે બાપ હોય છે તો ગીનાના અંદર શબ્દો છે કે શુકર કહીએ તાતનું. તો તાત એટલે પિતા, બાપ, એનું શુક્ર. ત્વરિત માતાની હોય એ માના ગર્ભના અંદર એ મિલન થાય છે અને બચ્ચાનો જન્મ થાય છે. તો પહેલા બાપનું શુકર હોય છે, રાઈટ? તો એ અસાસનો મર્તબો ઉપર છે. પણ પહેલા માં શરાકત આપે છે બાપની. બરાબર. એટલે પીર 50માં પીર છે મૌલા અને 49માં ઇમામ છે. આ બાબત તમે શા માટે કીધી કે અહેલે બૈયત જે આપણે સલમાન ફારસની વાત આવે છે આપણે આરામથી સમજીશું, કોઈ ઉતાવળ નથી. ઘણા બધા ફરમાનો છે, કદાચ એક આજ પૂરું નહીં થાય પણ આપણે ઓછામાં ઓછી લગભગ કોશિશ કરશું કે 40-45 મિનિટ આપણે સવાલ જવાબ માટે રહે. તો આજનો જે ટોપિક છે એના માટે આપણે દિલ ખોલીને સવાલ પૂછી શકીએ. તો આ સલમાન ફારસની વાત સમજવા માટે આપણે અહેલે બૈયત એ સમજવું જરૂરી છે. કારણ કે
અહેલે બૈયત તો 5 જ છે, પંચતન 5, અને સલમાન ફારસને કેવી રીતે એ દરજ્જો મળ્યો અને એના અંદર સામેલ કર્યા, બરાબર? તો હવે આ અહેલે બૈયત જે 5 પંચતન 5 છે, એમાં રસૂલુલ્લાહ છે, નાતિક છે, અને પૈગંબર